લેટકાંડના આરોપમાંથી મુક્ત થયેલા આરોપીઓએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ. લેટકાંડના મુખ્ય આરોપી મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા, જીતુ ખાતરાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. પોલીસ દ્વારા મારવામાં આવ્યો અને આ લેટર કોણે લખાવ્યો તે નામ અંગે ટોર્ચર કરાયું. નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, અશ્વિન સાવલિયા જેવા નામો આપીને પોલીસે પ્રેશર કર્યું. મનીષ વઘાસિયા, કૌશિક વેકરિયાના સાગરીતો માણસો જાહેર સરઘસ વખતે પાછળ હતા એવું મનીષ વઘાસિયાએ જણાવ્યું હતું. કોર્ટમાં પોલીસ માર અંગે નિવેદન ન આપ્યું કેમ કે પોલીસે પત્ની અને બાળકોને પકડીને મારવાની આપી હતી ધમકીઓ. તો જશવંતગઢ ગામના રોડના કામોના બિલ નથી અપાયા અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો ભોગ બન્યો, અશોક માંગરોળિયાએ જણાવ્યું હતું. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે પગલા ભરશે જ. મનીષભાઈ, તમે કૌશિકભાઈ અગાઉ ક્યાંય ભાગીદાર હતા? ના, અમે ક્યાંય ભાગીદાર હતા જ નહીં. કિશોરભાઈ સાથે સંબંધો અગાઉ કે કૌશિકભાઈ સાથે કોઈ સાથે આપણે? એ તો રાજકીય બધાને છે એ છે. મને જયારે મારતા હતા કોના કહેવાથી હું છે, કોનો માણસ છું, ત્યારે પણ મેં એમ જ કીધું હું ભારતીય જનતા પાર્ટીનો માણસ છું. હું કોઈ વ્યક્તિગત કોઈનો માણસ નથી. નેતાઓની લડાઈમાં તમે ભોગ બન્યા હોય એવું બની શકે? હવે રાજકીય આખું ષડયંત્ર હશે આની પાછળ આખું, કારણ કે મેં તાલુકા ભાજપ પ્રમુખની દાવેદારી કરેલી ત્યાર પછી જ આખો બનાવ બનેલો છે. આ ષડયંત્રનો સૂત્રધાર તમે કોને માનો છો? રાજકીય જ આવશે એટલે તો કહું છું કોલ ડિટેલ પોલીસની બધી કઢાવો એટલે આખું દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. કોના તરફ શંકાની હોય છે? મેં આખું તમને કહી દીધું કે ભાઈ આના લોકોના માણસો અમારી પાછળ આખા હતા. કૌશિકભાઈ વેકરિયાના માણસો અમારી પાછળ હતા. એ આખી પૂરી એની ટીમ, એના નજીકના માણસો, એનો પીએ પોતાની એમાં હાજર હતો જ્યારે અમારું સરઘસ કાઢ્યું ત્યારે. તું ખાતરા, મને તો કઈ લેવા દેવા નહોતો, પણ રાજકીય હાથો બનાવી અને આમાં ફિટ કરી દીધો છે. મારે કોઈ બીજો કઈ ભાવાત નહોતો અને મારો કોઈ આમાં રોલ નથી. તમને પોલીસ દ્વારા કઈ મારવાનું? મને પોલીસ દ્વારા માર મારવામાં નથી આવેલો. મને પૂછપરછ પણ નથી કરેલી. મને ખાલી ઓનલી ફોર ફિટ કરી દીધો, એટલું જ. કોઈ પણ સંજોગોએ સસ્પેન્ડ કરવા માટે કૌશિકભાઈ વેકરિયા અને એમની ટીમ તૈયાર હતી. આ એનો બીજો પુરાવો છે. કલેક્ટર સાહેબ પાસેથી મને 57 મુજબ સસ્પેન્ડ કરવા માટે 2 વખત નોટિસો ફટકારવામાં આવી હતી. આ એની સાથે છે. ગૌચરમાં કામ કરાવવા માટે માનનીય સંસદ સભ્યનો લેટર છે. મેં એમને કીધું છે કે ભાઈ આ જગ્યા ગૌચરની છે, આ જગ્યામાં કામ ન થાય. મને તાલુકા પંચાયત અથવા સક્ષમ અધિકારી હુકમ કરે તો હું આ જગ્યાએ કામ કરું. આ સાંસદ સભ્યશ્રી પ્રમુખશ્રીનો મારી પાસે લેટર છે. આ ગૌચરમાં મેં પાડી નાખવા માટે નોટિસો આપેલી હતી અને એમાં મને સરકારી રાહે કામ કરવા માટેની ભલામણ સાથેનો કામગીરી કરો. એ કામગીરી કરવો એટલે મને સસ્પેન્ડ અશ્યુતમ કહેશો મારું કરવા માટેનો વિષય. આટલા 21માં મારી ફરિયાદ હતી છતાં કામ નથી થયું. 4/1/2025 મને નોટિસ આપવામાં આવે છે અને 8/1/2025 મને સસ્પેન્ડનો ઓર્ડર મળી જાય છે. આટલી બધી ફાસ્ટ કોના આધારિત અને કેવી રીતના કામગીરી થઈ રહી છે? જ્યારે મારા પેમેન્ટો અટવાણા ત્યારે કૌશિકભાઈને પણ લેટર લખેલો, તાલુકા પંચાયતમાં પણ લેટર લખેલા, બધે મારા એટલે ગ્રામ પંચાયત જસવંતગઢના, મારા વ્યક્તિગત નથી. જસવંતગઢના કામો જ્યારે અટવાણા, પેમેન્ટો જ્યારે અટવાણા ત્યારે 8 માસ સુધી કોના ઈશારે કામ ભાઈ બિલો નથી થતા, કોના ઈશારે નથી થતા. તમારે ભ્રષ્ટાચારીઓ સામે મેં જ્યારે વાસ્મોમાં ફરિયાદ કરી છે, વાસ્મોનો લેટર છે કે તમે પૈસા ભરો એટલે અમે તમને સંપૂર્ણ માહિતી આપશું. આ ભ્રષ્ટાચારીઓ સામે મેં જ્યારે આ કામગીરી આરંભી છે ત્યારે મને કોઈ બી સંજોગોએ સસ્પેન્ડ કરવા માટે આ એક માધ્યમ થકી આમાં મને સંડોવવામાં આવ્યો છે અને મારે આખી એમના શરણોમાં વહી જાઉં એટલે બાકીનાની જેમ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવા માટે આ તાલુકાની અંદર કદાચ એમને ખબર છે
કે અશોક માંગરોળિયા કોઈ પણ સંજોગોએ દબાશે નહીં. એટલે આમનો હથિયાર એક જ કે કોઈ પણ રીતના પોલીસને એક ફેરું પ્રેશર બતાવી દઈએ. એટલે હવે ભાઈ તમે પોલીસનું પ્રેશર બતાવી દીધું છે, જેલ અમે જોઈ લીધી છે, આનથી વિશેષ તમારીથી કાંઈ થઈ શકશે નહીં. આ બધું કરવાનું કારણ શું? આ બધું કરવાનું તમારી સામે સંપૂર્ણ આ ફાઇલ રાખી છે, સંપૂર્ણ રિપોર્ટ આપ્યો છે. મને કોઈ બી સંજોગોએ ભ્રષ્ટાચાર આ એમના જે થઈ રહ્યા છે એ ભ્રષ્ટાચાર હું એક જ રોકી શકું એમ એટલી મારી સક્ષમતા સાથે ત્યારે ચાલુ કરી હતી. એટલા માટે મને આ કેસમાં સંડોવવામાં આવ્યો. મારા મોબાઈલમાંથી એક પણ જગ્યાએ વાયરલ નથી થયું. સિંગલ લાર્જેસ્ટ પાર્ટીમાં વોટ્સએપમાં ફેસબુકમાં નથી આવ્યું. આ માધ્યમ કૌશિકભાઈ સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે જગજાહેર છે, પેપરમાં આવ્યું છે. ટાવર રોડે ભાઈ કોની દુકાન છે, કોના મિત્ર છે, સ્પષ્ટ આવેલું છે. છતાં એમની સામે કેસ નહીં, મારી સામે ફરિયાદ નહીં અને સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાઈ તમને લેટર કોણે મોકલ્યો હતો? મને લેટર સોશિયલ મીડિયાના માધ્યમથી આવેલો હતો. તમારી ભૂમિકા હું લેટરમાં આરોપી કેમ બનાવ્યા તમને? હવે એ તો મેં તમને સ્પષ્ટ કીધું કે ભ્રષ્ટાચાર સામે મેં જે ઝુંબેશ ચાલુ કરી છે એને માટે મને આમાં સામેલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પાછી પત્રકાર પરિષદ બોલવાની આવશે ત્યારે આનથી વધારે પુરાવા સાથે મેં જે આગળની કામગીરી આજે તારીખ 29 તારીખ છે, મેં 12મા માસમાં અને 11મા માસમાં આરટીઆઈ કરેલી છે એના રિપોર્ટ તમને આપી છે, એના પ્રૂફ સાથે આપીશ કે આ ભ્રષ્ટાચારીઓ સામે મેં જ્યારે કામગીરીની ઝુંબેશ ચાલુ કરી છે ત્યારે આ કામગીરી ભ્રષ્ટાચારની ગંગા ક્યાંથી વહે છે આપ બધા સારી રીતે જાણો છો અને એના દબાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી.